ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારે એક ફ્રેશ બ્લોગમાં. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે, ફ્રેશ થઈ ગયા છીએ. તો ચાલો ચા પી લઈએ આપણે પહેલાં. એના પહેલાં ગરમ પાણી પીવું પડે. હા, જો ગરમ પાણી કર્યું છે. આ છે ચા. નહીં બતાવી ચા પીવા. ચાલો બધા. નાસ્તો છે, માનવનું દૂધ છે. માનવ જુઓ શું ખાઉં છું તું? હાય કરતો બધાને. માનવ કયા હાથે હાય કરે? હાય કર દે. આજે હોસ્પિટલમાં લઈ જઈએ લેપટોપને. એવું છે એ તોડી નાખ્યું. આપણા એ તો થયું નહીં, ટ્રાય કર્યો ભાઈ પૂરેપૂરું. એટલે હોસ્પિટલમાં જવું પડશે એમ? હોસ્પિટલમાં જવું પડશે આને. ચાલો તો ચા નાસ્તો કરી ફ્રેશ થઈ જમવાનું જમી જઈશું. પતાવી લઈએ, પછી હા, જમી લઈએ, પછી જમીને ફ્રેશ થઈએ. જમીને ફ્રેશ થવાય. પહેલાં ફ્રેશ થવાનું પછી પછી જમવાનું. ઠંડી લાગે? ના ના જો ઠંડી લાગે મને. મને લાગે. કેટલી બધી લાગે? એમાંનું કેટલી બધી લાગે ઠંડી? આટલી? કેટલી? હે બહુ જ ઠંડી લાગે છે, પણ એને સ્વેટર નહીં પહેરવું, ટોપી નહીં પહેરવું, કશું જ પહેરવું નહીં એને. આપણે ઘર જેટલી જ ઠંડી નહીં અહીંયા. ઘેર તો બહુ ઠંડી લાગે. આમ મિનિમમ રૂમ ખુલ્લો ના રખાય એમ. ઘેર તો ના જ રખાય. એવી ઠંડી 15-16 ની આસપાસ ડિગ્રી જતું રહે. જ્યારે અહીંયા ગાડી મિનિમમ છે ને 25 ની આસપાસ રહે જ છે. એટલે અહીંયા આપણને ઠંડીનો અહેસાસ થોડો ઓછો થાય છે. ઘરે જઈએ એટલે ડબલ થઈ જાય છે. એ વાત તો છે. ચાલો ચા નાસ્તો કરી લઈએ પહેલા. ને માનવ આવ. કોપી પેસ્ટ તો ફટાક કરતું કરી લે નહીં. સવારમાં બે ચા નાસ્તો કરતા કરતા જો રમતથી ચડી ગયા છે. ચા પી લે, ચા પી લે, દૂધ પી લે. કે મમ્મી કે દૂધ ચા પી લે કે મમ્મી. ખાવામાં પડ્યા, ડોન્ટ ડિસ્ટર્બ મી. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. શિયાળામાં તો નહીને પછી એટલી ઠંડી લાગે છે કે કંઈ કામ કરવાનું પણ મન નથી થતું. આમ તડકે જ બેસી રહી એવું લાગે છે, પણ આપણે તો કામ કરવું પડે. જમવાનું બનાવવાનું છે તો જમવાનું બનાવી લઈએ અને માનવને ડ્રાયફ્રૂટ આપી લઈએ. હા બેટા ઉચકીન. ચલો તારે ખાવું છે કશું? આ ખાવું છે? હા તો લઈ લો. ચલો લો, પકડી લો, ડીશ પકડી લો. ચાલો ખાઈ લો. હે બધું ફિનિશ કરી દેજે બેટા. ઓકે, આપણે આપણું કામ કરીએ અને માનવના પપ્પા એમનું કામ કરે. એ જઈ રહ્યા છે ઓફિસ. ચાલો બાય. જય અંબે. જય અંબે. મિલતા હે છોટે સે બ્રેક કે બાદ. ઓકે બાય. તો આજના જમવાના મેનુમાં ગ્રેવીવાળું રાજમાનું શાક છે અને રોટલી બનાવવાની છે. તો રાજમા રાત્રે આપણે પલાળી લીધા હતા, હવે આપણે એને બાફી લઈએ. રાજમાની ગ્રેવી બનાવવા માટે આપણે ચોપ કરેલી ડુંગળી લીધી છે, ચોપ કરેલા ટામેટાં લીધા છે અને આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે. ચાલો હવે રાજમાની ગ્રેવી બનાવી લઈએ. પહેલાં આપણે એક કઢાઈ લીધી છે, એમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં જીરું એડ કરી દઈશું. પત્ર, તજ, લવિંગ, બાદિયાના ફૂલ એડ કરી દઈએ. હવે તેમાં ડુંગળી એડ કરી દઈશું ચોપ કરેલી. એને થોડી વાર શેકાવા દઈશું. પછી તેમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું. હવે આ બધું બરાબર સાતડી લઈએ થોડી વાર સુધી. શેકાઈ ગઈ છે તો હવે આપણે તેમાં ટામેટાં એડ કરી દઈએ. ટામેટાને થોડી વાર સુધી કૂક થવા દઈશું. ટામેટાં કૂક થઈ ગયા છે તો હવે તેમાં બધા આપણે મસાલા એડ કરી દઈશું. લસણ મરચાંની પેસ્ટ બનાવી છે મેં, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર અને સ્વાદ મુજબ મીઠું લીધું છે. હવે બધાની પેસ્ટ બનાવી અને આપણે તેમાં એડ કરી દઈશું. પેસ્ટ એડ કરી દઈએ.
બધું બરાબર મિક્સ કરી લઈએ. થોડી વાર આ મસાલાને કૂક થવા દઈશું. ગ્રેવી મસ્ત કૂક થઈ ગઈ છે, તો હવે આપણે તેમાં રાજમા એડ કરી દઈશું. તેમાં થોડું પાણી એડ કરી દઈશું. જે રાજમાનું પાણી હતું એ જ હું એડ કરું છું, તેનાથી ટેસ્ટ મસ્ત આવે છે. એમાં પાણી અને રાજમા મસ્ત સેટ થઈ જાય ત્યાં સુધી ઉકળવા દઈએ. રાજમાનું મસ્ત શાક થઈ ગયું છે, તો હવે આપણે તેમાં ધાણા સ્પ્રિંકલ કરી લઈએ. આજની રાજમાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો. શું કરું છું તું? શેમાં બેઠો? કેમ બેઠો એમાં? હે શું કરવા બેઠો એમાં પણ? પેલા માસી બોલશે, બોલાવો રસીલા માસી. હે બોલાવો રસીલા માસી, આ તમારા ખાટલીમાં બેઠો. એ જો જો આયા, એ આયા, એ આયા, એ આયા. ચાલો બધા જમવા. રાજમાનું ગ્રેવીવાળું શાક છે, રોટલી છે, સલાડમાં છે ડુંગળી. તો આપણે તૈયાર થઈ ગયા છીએ. માનવનું લેપટોપ રિપેર કરવા જઈએ છીએ આપણે બરોડા. જો અહીંયા કાર્યક્રમ ચાલુ છે, પાણી પીવાનો, બૂટ પહેરાવાનો. ચાલો જલ્દી જલ્દી કરો, મોડું થાય છે. માનવ અને એના પપ્પા અમે ત્રણેય બરોડા જવા નીકળી ગયા છીએ. લગભગ 1 કલાક જેવું થશે બરોડા જતા જતા. આવી પહોંચ્યા છે આપણે બરોડા. પહેલાં લેપટોપનું કામ પતાવશું આપણે. અહીંયા થશે માનવનું લેપટોપ રિપેર. મેં આવી ગયા છે અલકાપુરીમાં. અંજન પહેલાં અહીંયા જોબ કરતા, એ બધું મને બતાવે છે. કહે છે કે હું અહીંયા રહેતો હતો, અહીંયા જોબ કરતો હતો, અહીંયા નાસ્તો કરવા આવતો હતો, એવું બધું મને બતાવે છે. મારા માનવને તો જુઓ અત્યારથી બાઇક ચલાવવાનો શોખ છે. એટલો જ શોખ એને સાયકલ ચલાવવાનો છે. એને ટ્રાયસિકલ ને એવું તો કંઈ ગમતું જ નથી. મોટી સાયકલ જ ચલાવવી એને ગમે છે. બરોડાના બજારમાં બધું કામ પતી ગયું છે. હવે લાસ્ટમાં આપણે જઈએ છીએ ડીમાર્ટમાં. ઘરની ઘરવખરી લઈ લઈશું થોડી ઘણી. લાગી છે એટલે આવી ગયા છે આપણે વડાપાઉં ખાવા માટે. ચાલો ચાલો વડાપાઉં ખાવા. થઈ ગઈ શોપિંગ? માનવ આવે ને ડીમાર્ટમાં એટલે આ તો કામ કરવું જ પડે આને. હવે જઈ રહ્યા છે આપણે ઘર તરફ. ચક્કા જામ ટ્રાફિક છે. ચલો બેક ટુ હોમ. આવી ગયા છે તિલકવાળા પાછા ઘરે. ઠંડી છે પણ નોર્મલ છે. તમારા ત્યાં કેવી છે, કેટલું ટેમ્પરેચર છે, કમેન્ટમાં જરૂર જણાવજો. ચલો બાય બાય. તું ઘરે આવી ગયો? પંખો કરાતો હશે. કેટલી ઠંડી છે. હે ઠંડી લાગી? ઠંડી લાગી? નહીં લાગી, નકર નાકમાં પાણી આવતું હોય. એવું છે? તાર સ્વેટર શાનું ભીનું કર્યું? માનવે પાણી નાખ્યું, ગરમ પાણી પીધું આવી એટલે પાણી પીવાની જગ્યાએ ઢોળ્યું એને. એવું છે? એ ઠંડી લાગી કરી કે ઓછી? ઠંડી છે, ઘેર એવી ઠંડી આવી નથી ખરેખર. બરાબર. બાઇક પર લાગે ને એવી પણ. બાઇક ઉપર તો બાજુ પેલું પિયત ખરું ને બગા, એટલે તમારે કઈ ઠંડી કેવી છે કમેન્ટમાં જરૂર જણાવજો પાછા. અમારે તો અહીંયા નોર્મલ છે અત્યારે, પછી ખબર નહીં કેવી પડે છે. બરાબર બરાબર. બાકી હવે લેપટોપ ક્યારે આવે ખબર નહીં. માનવ ત્યાં સુધી રાહ જોજે બેટા. કઈ નહીં, પપ્પાનો લેપટોપ છે, આપણે લઈ લેવાનું.
આઈને બે જાય છે ખુરશી ઉપર. એ તો અમારે શું જોવાનું? તો કોને જોવાનું? તમે લેપટોપ તોડ્યું શું કરવા હતા? સોરી સોરી બસ આજનો વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એન્ડ કરી દે તું હવે. તો અમે ખાસ તો બરોડા ગયા હતા માનવનું લેપટોપ રિપેર કરાવવા, પણ એ થયું નથી. જે અઠવાડિયું લાગશે એવું કહે છે. તો જોઈએ હવે ક્યારે રિપેર થઈને આવે છે. બીજું તો કંઈ ખાસ કામ નહોતું બરોડા અમારે. બાય બાય કરી દો ચલો. તો આજનો વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ખુશ રહો અને ઊંઘ આવે છે ઊંઘ. બાય બાય કરી દો ચલો બધાને. સુઈ જવાનું છે અત્યારે. મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 2024 પૂરું થાય એ પહેલાં આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તો જલ્દી તમારા મિત્રો સાથે મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરાવો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાય બાય, ગુડ નાઇટ, જય અંબે. આપણી જોડે હજી 1 મહિનામાં 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાનો ટાર્ગેટ છે મારું. થવા જોઈએ. તમારો સાથ સહકાર આપતા રહેજો.